स्वाध्याय 5.1 प्रश्नों 26 થી 29 માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો। 26 થી 29 સુધીમાં આ રીતે તમને દર્શાવેલ હશે x બરાબર π/2 આગળ સતત હોય એ રીતે। તો એ દર્શાવેલ બિંદુએ સતત હોય તો k નું મૂલ્ય અજ્ઞાત k હશે એ તમારે શોધવાનું થાય। 26માં એક્ઝામ્પલમાં વિધેય આ રીતે આપ્યું છે fx બરાબર x not equal to π/2 માટે k cos x upon pi minus 2x અને x equal to π/2 માટે fx નું મૂલ્ય 3 આપેલું છે। આ વિધેય f એ x બરાબર π/2 આગળ સતત છે તો k શોધવો છે। સતતનો ઉપયોગ કરીને આપણે k શોધવાનો, અગાઉ સતત બતાવતા હતા, હવે અહીંયા સતત આપેલું છે। અહીંયા f એ x બરાબર π/2 આગળ સતત છે। f એ x બરાબર π/2 આગળ સતત છે તમને આપેલું છે। વ્યાખ્યા પ્રમાણે f એ x બરાબર π/2 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx બરાબર f π/2 થાય। સતત છે એટલે એ રીતે તમને આ પરિણામ મળશે। હવે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx ની કિંમત x નોટ ઇક્વલ ટુ π/2 માટે fx ની જે કિંમત છે આપણે અહીંયા એટલે જ એક જ લક્ષ લીધું છે। x ટેન્ડ્સ ટુ π/2 નો મતલબ x એ π/2 ની નજીક જાય, નાના કે મોટા રહીને π/2 ન થાય, એટલે x નોટ ઇક્વલ ટુ π/2 માટે fx તમને જે આપ્યું છે k cos x upon pi minus 2x બરાબર f π/2। તો x બરાબર π/2 આગળ વિધેયનું મૂલ્ય 3 છે એટલે કે f π/2 બરાબર 3 થાય। આગળ વધીએ, આ લક્ષ શોધવું છે જેમાં k અજ્ઞાત છે, અચળ છે। અચળ લક્ષમાંથી આપણે સામાન્ય લઈ લઈએ, બાકી વધ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 k સામાન્ય લીધા। હવે cos x એ cos x ને sin π/2 minus x લખી શકાય। તમે જાણો છો કે sin π/2 minus x તો ચરણની રીત હતી એ પ્રમાણે sin π/2 તો sin ના cos by 2 હોય તો વિધેય બદલાય, cos x પ્રથમ ચરણ એટલે ધન થાય તો sin π/2 minus x નું મૂલ્ય cos x થાય એટલે cos x ની જગ્યાએ π/2 minus x મૂક્યા। નીચે pi minus 2x માંથી 2 કોમન લઈએ તો π/2 minus x મળે। ઓકે, ઇક્વલ ટુ 3 તો છે જ। આ આપણે ગોઠવણી કરીએ છીએ, કેમ તો સમજો। હવે આ 2 અચળ છે તો સામાન્ય લઈએ, બાકી વધ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ π/2, બાકી જે વધે એમાં sin π/2 minus x upon π/2 minus x એટલે કે sin theta upon theta સ્વરૂપ ગોઠવ્યું। એટલા માટે જ તમે નીચેથી 2 કોમન લીધા એટલે π/2 minus x મળે, એટલે ઉપર cos ને પણ π/2 minus x માં ફેરવે બરાબર 3। અહીંયા એક સ્પષ્ટતા કરી દઈએ કે x ટેન્ડ્સ ટુ π/2 હોય તો બંને બાજુ π/2 બાદ કરીએ તો x minus π/2 ટેન્ડ્સ ટુ 0 થાય, એટલે કે π/2 minus x કહીએ તો પણ ટેન્ડ્સ ટુ 0 થાય। તો તમે સમજો x ટેન્ડ્સ ટુ π/2 છે એટલે કે π/2 minus x ટેન્ડ્સ ટુ 0 છે, આને થીટા ગણીએ તો થીટા ટેન્ડ્સ ટુ 0 છે, sin થીટા upon થીટા છે તો આ લક્ષ 1 થઈ જશે। તો k/2 into 1 બરાબર 3। આ લક્ષ તમારું સૂત્ર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા is equal to 1 થાય। જો થીટા ટેન્ડ્સ ટુ 0 હોય અને sin થીટા upon થીટા હોય તો એ લક્ષ 1 થાય। આ સિદ્ધાંત પ્રમાણે આ લિમિટ થીટા, આ થીટા ટેન્ડ્સ ટુ 0, આ થીટા ગણીએ તો
તો sin થીટા upon થીટા, થીટા ટેન્ડ્સ ટુ 0, તો sin થીટા upon થીટા નું આ લક્ષ 1 થઈ જાય. એ રીતે આ લક્ષ 1 મૂકી દીધું. ઓકે, જેમાંથી k ને સૂત્રનો કર્તા બનાવીએ તો k બરાબર 6 મળશે. અમે બાજુમાં સમજાવ્યું છે એટલે આ ટોટલ કિંમત 1 મૂકી છે. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા, sin થીટા upon થીટા, થીટાની કિંમત આપણે π/2 - x ગણી લઈએ તો થીટા ટેન્ડ્સ ટુ 0 આપણે બતાવે. sin થીટા upon થીટા 1 થશે અને આ સૂત્ર પ્રમાણે એના આધારે k ની કિંમત 6 મળશે. એક્ઝામ્પલ 27, fx બરાબર kx², x લેસ ઓર ઇક્વલ ટુ 2. 2 અને 2 થી નાના માટે fx નું મૂલ્ય kx² આપ્યું છે. x 2 થી મોટા હોય ત્યારે fx નું મૂલ્ય 3 આપ્યું છે. આ વિધેય x બરાબર 2 આગળ સતત હોય તો તમારે k શોધવો છે. અહીંયા f એ x બરાબર 2 આગળ સતત છે, એનો ઉપયોગ કરીએ તો વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx બરાબર f2. હવે તમે સમજો, અહીંયા વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx બરાબર f2 લખ્યા. હવે વિધેય મૂકવું હશે તો x ટેન્ડ્સ ટુ 2 માટે 2x એ 2 થી નાના મોટા માટે વિધેયનું મૂલ્ય અલગ છે, એટલે તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ને બે ભાગમાં અલગ કરવું પડશે. 2 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx બરાબર f2. આ બંને એક જ વસ્તુ છે. આમ લખો x બરાબર 2 આગળ સતત છે તો આ પણ લખી શકાય, આ પણ લખી શકાય. કેમ તમારે આ લખવું પડ્યું? તો 2 થી નાના મોટા માટે જ્યારે વિધેય અલગ આપે ત્યારે તમારે જમણી બાજુ ડાબી બાજુના લક્ષ અલગ કરવા જ પડશે. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, 2 પ્લસ એટલે 2 થી મોટા, 2 થી મોટા માટે fx નું મૂલ્ય 3 છે તો 3 મૂકીશું. બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ, 2 થી નાના માટે fx નું મૂલ્ય kx² બરાબર f2. તો x બરાબર 2 માટે fx ની કિંમત kx² છે તો f2 ની કિંમત k2² થશે. ઓકે, આગળ વધીએ. અચળ 3 નું લક્ષ 3 રહે, x ટેન્ડ્સ ટુ 2 મૂકો, k2² બરાબર k2² માટે 3 બરાબર 2 નો વર્ગ 4 ગુણ્યા k એટલે 4k બરાબર 4k, એટલે ફરી લખવાનો પ્રશ્ન રહેતો નથી. તો 4k બરાબર 3, તો k બરાબર 3/4. આમ f એ x બરાબર 2 આગળ સતત હોય તો સતતનો ઉપયોગ કરી અને k શોધીએ તો 3/4 મળે. અહીંયા આપણે જ્યારે જરૂર પડે ત્યારે વિધેય નાના મોટા માટે અલગ હશે તો બે લક્ષ અલગ કરીશું. એક્ઝામ્પલ 28, fx બરાબર kx + 1x લેસ ઓર ઇક્વલ ટુ પાઈ માટે. પાઈ કે પાઈ થી નાના હોય ત્યારે fx નું મૂલ્ય kx + 1 અને x એ પાઈ થી મોટા હોય તો fx નું મૂલ્ય cos x છે. આ વિધેય f એ x બરાબર પાઈ આગળ સતત આપેલું છે તો k શોધવા છે. અહીં f એ x બરાબર પાઈ આગળ સતત છે, તો વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ fx બરાબર f પાઈ થાય. હવે પાઈ થી નાના મોટા માટે અલગ છે તો આપણે લક્ષ બંને અલગ લઈ લઈશું. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx અલગ કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ fx બરાબર f પાઈ. તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ તો પાઈ થી મોટા માટે fx નું મૂલ્ય cos x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ પાઈ થી નાના માટે fx ની કિંમત kx + 1 બરાબર f પાઈ.
f પાઈ નું મૂલ્ય x લેસ ઓર ઇક્વલ ટુ પાઈ માટે પણ છે ને લેસ ધેન પાઈ માટે પણ આ કિંમત. હવે જ્યારે x બરાબર પાઈ હોય ત્યારે fx ની કિંમત kx પ્લસ 1 છે, તો f પાઈ બરાબર k પાઈ પ્લસ 1 થાય, k પાઈ પ્લસ 1 થશે. મૂલ્ય શોધીએ. x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ કે પાઈ માઇનસ જે હોય તે cos નું મૂલ્ય cos x માં x ની કિંમત પાઈ મૂકીએ, એક લક્ષ મૂકો એટલે x તરીકે પાઈ મૂક્યા, અહીંયા પણ x તરીકે પાઈ મૂકીએ, આ પણ k પાઈ પ્લસ 1 જ છે. તો cos પાઈ મતલબ -1 બરાબર k પાઈ પ્લસ 1, ફરીથી k પાઈ પ્લસ 1 લખવાની જરૂર નથી. તો k પાઈ બરાબર સૂત્રનો કરતા બનાવો તો -2, એટલે કે k બરાબર -2/પાઈ મળશે. આમ f એ x બરાબર પાઈ આગળ સતત હોય તો k ની કિંમત -2/પાઈ મળે. એક્ઝામ્પલ 29 હોમવર્કમાં સોલ્વ કરજો, આ જ રીતનો છે. એક્ઝામ્પલ 30 a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી fx એ તમને 3 ભાગમાં વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. x લેસ ઓર ઇક્વલ ટુ 2 માટે fx નું મૂલ્ય 5, 2 અને 10 ની વચ્ચે fx નું મૂલ્ય ax પ્લસ b, અને 10 કે 10 થી મોટા એના માટે fx નું મૂલ્ય 21 છે. આ રીતે વ્યાખ્યાયિત વિધેય સતત હોય એવા a અને b ના મૂલ્ય શોધવા છે. અહીંયા f એ સતત છે. f સતત છે મતલબ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. તમારે અહીંયા વિધેય જે રીતે આપ્યું હોય એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો. f એ સતત છે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. એમાં વિધેયનું મૂલ્ય 2 આગળ બદલાય છે, વિધેયનું મૂલ્ય 10 આગળ બદલાય છે, તો આપણે એનો ઉપયોગ કરીશું. f એ સતત છે તો x બરાબર 2 આગળ સતત છે, નક્કી જ છે. f એ x બરાબર 2 આગળ સતત છે. x બરાબર 2 આગળ સતત છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx અને f2 આ સમાન થાય, જેમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ નો મતલબ 2 થી મોટા, અને 2 થી મોટા એટલે 2 અને 10 ની વચ્ચેની જે કિંમત હોય તે fx નું મૂલ્ય ax પ્લસ b થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે x એ 2 થી નાના રહીને 2 ની નજીક જાય, 2 માઇનસ નો મતલબ 2 થી નાના હોય ત્યારે fx નું મૂલ્ય 5 થાય. f2 તો x બરાબર 2 માટે x લેસ ઓર ઇક્વલ ટુ 2 માટે 5 છે, તો x બરાબર 2 માટે વિધેયનું મૂલ્ય 5 છે, તો f2 5 થશે. આ લક્ષ શોધીએ તો અહીંયા x ટેન્ડ્સ ટુ 2 તો લક્ષ મૂકી દો, x ની કિંમત 2, અહીંયા 5 અચળ છે તો અચળનું લક્ષ અચળ બરાબર 5, તો માટે કહી શકાય કે 2a પ્લસ b બરાબર 5. આ એક સમીકરણ આપણને મળશે. હવે વિધેય f એ 2 આગળ સતત છે એમ ઉપયોગ કર્યો, એ રીતે વિધેય f એ x બરાબર 10 આગળ સતત છે એનો ઉપયોગ કરીએ. f એ x બરાબર 10 આગળ સતત છે. તમને અહીંયા વિધેય 3 ભાગમાં આપ્યું છે, એટલે 2 થી નાના મોટા માટે અલગ આપ્યું છે, 10 થી નાના મોટા માટે અલગ આપ્યું છે, એટલે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ fx બરાબર f10. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ એટલે 10 થી મોટા રહીને 10 ની નજીક જાય, તો એ વખતે x ગ્રેટર ધેન 10 માટે fx ની કિંમત 21 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ 10 થી નાના રહીને
એમની નજીક જાય ત્યારે fx નું મૂલ્ય ax પ્લસ b છે અને f10 x બરાબર 10 માટે fx 21 છે તો એ મૂલ્ય 21 મળશે 21 નું લક્ષ અચળ એટલે અચળનું લક્ષ અચળ થાય x ટેન્ડ્સ ટુ 10 મૂકો તો a into 10 plus b બરાબર 21 એટલે કે આપણને 10a plus b બરાબર 21 મળશે આ બીજું સમીકરણ થયું તમારે અહીંયા a અને b શોધવા છે તો સમીકરણ 1 અને 2 ને ઉકેલી દો 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ને ઉકેલવા માટે તમારે 2 માંથી 1 બાદ કરી દો b નો સહગુણક સમાન છે એટલે 2 માંથી 1 બાદ કરીશું તો 10a માંથી 2a બાદ કરશો તો 8a મળશે b કેન્સલ થશે 21 માંથી 5 બાદ કરશો એટલે 16 મળશે તો માટે a બરાબર 2 થશે a ની કિંમત 2 કોઈ બી એક સમીકરણમાં મૂકો a બરાબર 2 મૂકો તો 2 2 4 પ્લસ b બરાબર 5 તો b બરાબર 1 મળે જે તમે મૌખિક ઉકેલી શકો છો આમ a અને b ની કિંમત આપણને a બરાબર 2 અને b બરાબર 1 મળશે તમારે અહીંયા a અને b ના મૂલ્યો શોધવાતા f સતત હોય ત્યારે f સતત હતા એટલે f2 આગળ સતત છે નો ઉપયોગ કર્યો 10 આગળ સતત છે નો ઉપયોગ કરીને બે સમીકરણ મેળવી અને બંનેને ઉકેલ્યા એટલે a અને b ના મૂલ્યો મળી જાય આમ સાતત્યના ઉપયોગથી a અને b ના આપણે મૂલ્ય શોધીએ છીએ એમ અગાઉના એક્ઝામ્પલોમાં તમે 2 આગળ સતત આપ્યો હોય તો k શોધ્યો એ રીતે પાય આગળ સતત આપ્યો હોય તો k શોધ્યો સતત હોય તો k શોધવાના એક્ઝામ્પલ ગણ્યા કેટલીક વાર સતત સાબિત કરવા નું કયું હોય તો પણ આપણે એ જ વ્યાખ્યાનો ઉપયોગ કરીને સતત પણ સાબિત કરી શકીએ છીએ